ભરૂચના હાંસોટના ખરજ ગામ ખાતે આવેલ દત્તાશ્રય આશ્રમના આચાર્ય ભાવિન પંડ્યા અને આચાર્ય મનન પંડ્યાને લંડન ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય સમારોહમાં ગ્લોબલ સ્પિરિચ્યુઅલ લીડર એવોર્ડ 2026થી સન્માનિત કરવામાં આવ્યા છે. આચાર્યશ્રીઓના આધ્યાત્મિક નેતૃત્વ, માનવ સેવા અને સનાતન ધર્મના વૈશ્વિક પ્રચાર પ્રસાર ક્ષેત્રે આપેલા વિશિષ્ટ યોગદાનને બિરદાવતા તેમણે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. દત્તાશ્રય આશ્રમમાં અખંડ દત્તબાવની પાઠ અને 51 કુંડની હનુમાન મહાયજ્ઞ, 1.25 લાખ પાર્થેશ્વર શિવલિંગોનું દિવ્ય અનુષ્ઠાન, દેશમાં પ્રથમ વખત શુક્લ યજુર્વેદના ઘન પાઠ પારાયણમાં રોજની 1.25 લાખ આહુતિ, સહસ્ત્રકુંડી હનુમંત યાગ દરમિયાન હનુમાન ચાલીસાના 50,000 પાઠ સહિતના મોટા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને તબક્કાવાર એશિયા બુક ઓફ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું હતું. આ તમામ કાર્યોને ધ્યાનમાં રાખી આચાર્ય ભાવિન પંડ્યા અને મનન પંડ્યાને ગ્લોબલ એવોર્ડ પ્રાપ્ત થયો છે. દત્તાશ્રય આશ્રમ ખાતે બંને આચાર્યોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો, આગેવાનો અને આશ્રમ પરિવારના સભ્યોએ હાજરી આપી હતી. આગેવાનોએ જણાવ્યું હતું કે આ સન્માન માત્ર બંને આચાર્યોનું જ નહીં પરંતુ સમગ્ર દત્તાશ્રય પરિવાર, ભક્તવર્ગ અને સનાતન સંસ્કૃતિ માટે ગૌરવની બાબત છે. લંડનમાં પ્રાપ્ત થયેલા આ આંતરરાષ્ટ્રીય સન્માનથી પ્રદેશ તેમજ દેશનું નામ વૈશ્વિક સ્તરે વધુ ઉજ્જવળ બન્યું છે. સનાતન સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવા દત્તાશ્રય આશ્રમના કાર્યોને લોકોએ બિરદાવ્યા હતા. આજે દત્તાશ્રય સનાતન ધર્મની જાગૃતિની સેવા કરવા માટે છેલ્લા 10 વર્ષથી તત્પર છે. અખંડ અગ્નિની સાધના છેલ્લા 10 વર્ષથી કરી અને એનું પુણ્ય ફળ જાગૃત થયું અને વિદેશમાં લંડન જેવા શહેરમાં અમને લોર્ડ્સ હાઉસની અંદર બેસ્ટ લીડર ઓફ ધ યરનો આ એવોર્ડ મળ્યો છે. અને આ એવોર્ડથી આપણી હિન્દુ સંસ્કૃતિ વિદેશમાં પણ સનાતન ધર્મનો ધજા ફેલાવે એવી લાગણીથી અમે ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવી. આવી જ રીતને સત્ય સનાતન ધર્મને, આપણે હિન્દુ ધર્મને જાગૃત કરી આપણા વેદોનો પ્રચાર કરીએ, આપણા ધર્મનો પ્રચાર કરી લોકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ઉત્પન્ન કરીએ એવી ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના. સાથે આવેલા સર્વે દત્ત ભક્તોને મારા તરફથી ગુરુદેવ દત્ત. તમે પણ આ સંસ્થામાં જોડાઓ, દત્તાશ્રયમાં આગળ આવી ધર્મની ધજા આપણે ફેરવીએ અને ધર્મથી થતા ફાયદા પોતાના જીવનમાં આગળ વધારીએ એવી સૌને प्रार्थना। गुरुदेव दत्त। जय जय दत्ताश्रय। यहाँ के वैदिक दत्त परंपरा की दत्ताश्रय आश्रम की काफी भक्तों की यही खुशी है कि हमारी भक्ति जो है, हमारा जो वेद परंपरा, जो पुराणों है, जो उसमें से काफी 10 साल से दत्ताश्रय आश्रम है, हमें काफी लोगों की जिंदगी को चेंज किया है, काफी लोगों की खुशियां को हम आगे लाए हैं। बस ऐसी ही भक्ति करें और काफी लोग हमारे साथ जुड़े हुए हैं दत्त परंपरा को आगे लेके जाते हुए, वैदिक धर्मों को आगे लेके जाते हुए। बस यही हमारी भक्ति करते हैं और बस यही अवार्ड हम हमारे भारत को ये काफी सम्मानित और दत्ताश्रय आश्रम को, गुजरात को सम्मानित हुआ है। हमारी को ये जो ये क्षण है वो काफी हमारा गौरवान्वित क्षण है। और आचार्य भाविन भाई पंड्या, मनन भाई पंड्या को और दत्ताश्रय आश्रम को ये अवार्ड स्पिरिचुअल हाउस ऑफ लॉर्ड्स में हमको लंदन में मिला है। और हम सभी को यही प्रार्थना करते बस ऐसे ही हम भारत भूमि पे आगे बढ़ते रहे और हमारी भक्ति कायम रहे। गुरुदेव दत्त। जय जय दत्ताश्रय।